અંકલેશ્વરમાં વસવાટ કરતા દક્ષિણ ભારતીય સમુદાય દ્વારા પરંપરાગત રીતે ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્નની પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી. તમિલ સમુદાય દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં આ ઉત્સવમાં ગાલમાં સળિયા કોચી પરંપરાગત વેશભૂષા પદયાત્રા યોજી હતી. ભગવાન કાર્તિકેયના લગ્ન દિવસની ઉજવણી મુખ્યત્વે તમિલ સંસ્કૃતિમાં પંગુની ઉત્તરમ પૂનમના રોજ કરવામાં આવે છે, જે દેવસેના સાથે તેમના વિવાહ ચિહ્નિત કરે છે. કાર્તિકેય મંદિરોમાં આ દિવસે શોભાયાત્રા અને વિશેષ પૂજા સાથે તેમના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્નની પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી. પોતાના માન્યતા પૂર્ણ થતાં આ ઉત્સવમાં ગાલમાં સળિયા કોચી પરંપરાગત વેશભૂષામાં પદયાત્રા યોજી હતી અને ભગવાન કાર્તિકેયની આરાધના કરી હતી. બધાને નમસ્કાર છે. આ જે પંગુની ઉત્તરમ ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનું લગ્ન દિવસ છે. એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે. વર્ષે આમાં આયરું 48 વર્ષનું આયરું ચાલે છે. આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદીની બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે. હરેક વર્ષે અમે ઉજવીએ છીએ આનું. બીજું કંઈ જવાબ પૂછે તમારે કંઈ કેમ ઉજવવામાં એ કાર્તિક સ્વામીનો એ લગ્ન દિવસ છે, એનું અમે ઉજવવામાં આવે છે વર્ષે. આ સાઉથ તમિલનાડુ સાઉથ ઇન્ડિયનનું એક ફેસ્ટિવલ છે. ક્યાંથી ક્યાં લઈ જવાય છે? આયરું આપણે જે ગોલ્ડન બ્રિજ આંબેપાડથી આપણે રેલવે ગોદી મંદિર, આપણે દુર્ગા મંદિર છે ત્યાં સુધી અમે લઈ જઈએ છીએ. નર્મદા કેમ લઈ જવાય? નર્મદા એ લઈ જવામાં આવે છે તો નર્મદા નદી પરથી આ ઉત્સવ અમે કરીએ છીએ. આનો જે કાર્તિક ભગવાનનું જે ઉત્સવ છે નદીની બાજુમાંથી અમે કરીએ છીએ. આ ઉત્સવ